બધું સાચું હતું? ભીષ્મ બહુ સ્પષ્ટ કહે છે કે મર્યાદા પુરુષોત્તમ રામનો અવતાર કૃષ્ણ આ કહી રહ્યો છે, આ છળકપટ તો ક્યારેય આપણા સનાતન સંસ્કારોનો હિસ્સો નથી રહ્યો, તો પછી આ સાચું કેવી રીતે થઈ ગયું? જુઓ, મારો પોઈન્ટ એ છે કે નૈતિકતા નિરપેક્ષ હોવી જોઈએ. માત્ર શત્રુ ખરાબ છે તે કારણસર આપણે આપણા નૈતિક મૂલ્યોનું પતન ન કરી શકીએ. હું સમજી શકું છું. ભીષ્મની પીડા અને આશ્ચર્ય હૃદયસ્પર્શી છે. પણ મારો આ બાબતે વિચારવાનો દૃષ્ટિકોણ અલગ છે. આદર્શો જ્યારે વાસ્તવિકતા સાથે ટકરાય છે ત્યારે શું થાય છે તે કૃષ્ણનો જવાબ છે. કૃષ્ણ બહુ શાંતિથી કહે છે, સાંભળો પિતામહ, કંઈ પણ ખોટું નથી થયું, કંઈ પણ અનૈતિક નથી થયું. જે થવું જોઈતું હતું તે જ થયું છે. પણ આ તો બહુ કઠોર વિધાન કહેવાય. હા, સાંભળવામાં કઠોર લાગે, પરંતુ કૃષ્ણ તેના આધારે સમજાવે છે કે ઇતિહાસમાંથી માત્ર બોધપાઠ લેવાનો હોય છે પિતામહ, પરંતુ નિર્ણયો હંમેશા વર્તમાનની પરિસ્થિતિઓ અનુસાર જ લેવા પડે છે. દરેક